સંતો તપ કરતા હતા ત્યાં સુધી તપનો મહિમા બહુ હતો. ઋષિમુનિઓ તપશ્ચર્યા કરતા હતા, તપનો મહિમા હતો. પણ પાખંડીઓએ તપ કરવાનું ચાલુ કર્યું એટલે તપનો મહિમા ઘટી ગયો છે. પાખંડીઓએ તપ ચાલુ કર્યા એટલે સંતોના તપ પરથી પણ આપણને ભરોસો હટી ગયો. આપણા દિમાગમાં, આપણા મગજમાં, આપણી વિચારધારામાં, આ ખોપડામાં એવું ભરાઈ ગયું અંદર કે કાંઈ સાચું હોતું નથી. જ્યારથી ખોટું હોનું ગામમાં આવ્યું છે ને પેલું પીળું, ત્યારથી આપણને સાચું હોનું નાનું એવો કટકો મળે ને તો આપણે થાય કે આ ખોટું હશે, સાચું થોડું હોય. બીજું, એક અવસ્થા ઉપર આપણે નિર્ણય કરીએ છીએ. ધનવાન માણસો ખોટો હાર પહેરીને નીકળે તો આપણે શું કહી, ભાઈ એ થોડું ખોટું પહેરે, એને ક્યાં તાણ છે, એ તો સાચું જ પહેરે ને. અને કોઈ માણસ આર્થિક સ્થિતિ નાની હોય પણ વર્ષોથી ભેગા કરતો પૈસા અને એના પરિવારમાં કોઈ કે નાનું એવું ઘરેણું ખાલી પહેર્યું હોય ને તો કે હવે એને તેવડ છે લેવાની. આપણે અવસ્થા ઉપર જઈએ છીએ. તપનો મહિમા ઘટી ગયો. પવિત્રતા સંસારમાંથી વહી ગઈ એટલે નારદ દુઃખી થયા. માણસો ઘરને ચોખ્ખી રાખવા, મકાનને ચોખ્ખું રાખવા તો કેટલાય પ્રકારના કેમિકલ્સ યુઝ કરે છે. માણસ પોતાના શરીરને ચોખ્ખું રાખવા હાટું કેટલાય પ્રકારના સાબુ ને શેમ્પૂનો ઉપયોગ કરે છે. પણ શરીરને જેટલું ચોખ્ખું રાખવું ને એના કરતાં વધારે મનને ચોખ્ખું રાખવું તમારે. શરીર મેલું હશે તો ચાલશે, મન મેલું નહીં ચાલે. તમારા કપડાં મેલા હશે તો હજી કઈ સમાજ સ્વીકાર લેશે, પણ તમારી જો માનસિકતા મેલી હશે, તમારા ઈરાદાઓ મેલા હશે તો સમાજ નહીં સ્વીકારે. માટે કપડાં મેલા ભેલા પહેરીએ પણ મન તો ચોખ્ખું રાખીએ, મન પવિત્ર રાખીએ. સંસારમાં 3 વસ્તુની શુદ્ધિ આવશ્યક છે: તન, મન અને ધન. આ ત્રણેય શુદ્ધ હોવું જોઈએ. શરીર પણ સ્વચ્છ. શરીરને ચોખ્ખું કરવા માટે સ્નાન છે. મનને ચોખ્ખું કરવા માટે થઈ અને ધ્યાન, જપ, તપ છે, સત્સંગ છે. અને ધનને ચોખ્ખું કરવા માટે દાન છે. આ 3 વસ્તુ ખૂબ આવશ્યક છે. આ સંસારમાંથી પવિત્રતા જતી રહી છે. સંસારમાંથી દાન જતું રહ્યું છે. દયા વહી ગઈ લોકોને. દયા એ આપણો ગુણ છે. આપણને જો દયા નહીં આવે તો એ દયાના ગુણનું અપમાન કરી રહ્યા છો. યાદ રાખજો. તમારી અંદર રહેલી વસ્તુને તમે જે કંઈ તમને મળ્યું છે એને સદુપયોગ નહીં કરો અને કદાચ એના દ્વારા ઘણા લોકોને સરસ મજાનું ગાતા આવડતું હોય પણ એ ગાય જ નહીં તો તમારી અંદર રહેલી ગાવાની શક્તિનું તમે અપમાન કરી રહ્યા છો. તમને એવોર્ડ ન મળે તો કાંઈ નહીં. માણસને બોલવાની શક્તિ ભગવાને આપી છે. જો સારું ન બોલી શકે તો એ બોલવાની શક્તિનું તમે અપમાન કરી રહ્યા છો. હવે દાખલા તરીકે આકાશમાં ઉડતા પક્ષીઓને કેટલાય જોયા છે? બધાએ. કોણ નથી જોયા આ પક્ષીઓને? બધા લોકોએ આ પક્ષીને જોયા છે. પક્ષી આકાશમાં શું કામ ઉડે ખબર ને? આકાશને માપવા માટેથી. એ આકાશને માપી શકશે કોઈ દિવસ? પક્ષીઓને ખબર છે કે અમે આકાશને ક્યારેય મેળવી નથી શકવાના, આકાશને ક્યારેય માપી નથી શકવાના, છતાં પણ સતત ઉડ્યા કરે. કેમ?
પક્ષીઓ કહે છે કે અમને ઉડવા માટે પાંખો આપી છે, છતાં પણ જો અમે ન ઉડીએ તો પાંખોનું અપમાન થાય. એટલા માટે તમારી અંદર રહેલી જે શક્તિઓ છે એને તમારે સદમાર્ગે વાપરવી પડશે. તમારી અંદર રહેલી જે તત્વ છે એનું તમારે સન્માન કરવું પડશે. લોકોમાંથી દયા જતી રહી છે, અને કાં તો ઘડીક દયા આવે, આ કોઈ બેનનું ના નથી, ઘડીક કાન વહી જાય. આ તો આપણો સ્વભાવની અંદર કોઈના પ્રત્યે આપણને દયા ભાવ જાગી જાય. દયા ભાવ થયો પણ એ જતો રહી છે દયા. અત્યારે લોકો પેટ ભરા થઈ ગયા છે. સમાજના લોકો ક્યારેક ક્યારેક વિચારે છે ગમે એને મૂંડી નાખો પણ મૂડી લઈ આવો. પૈસાવાળા થવાની હામ જામી છે. ગમે તેમ રીતે પૈસાવાળું થઈ જવું છે, ને પાછું જે પૈસા કમાઈએ એ પાછા વાપરવા નથી, પાછા મૂકી દેવા છે. ઘણા લોકોએ ખૂબ પૈસા કમાઈને અંદર મૂકી દીધા છે, ખૂબ કમાઈને મૂકી દીધા છે. અને છતાંય તમે જુઓ તો જ્યારે જુઓ ત્યારે દુઃખી જ જુઓ. કેમ? તો એનું એકમાત્ર કારણ એ છે કે માણસે જે પૈસા કમાયો છે એને મૂકી દીધા છે, એને વાપરતો નથી. સંપત્તિને વાપરશો નહીં તો તમે ક્યારેય સુખને મેળવી નહીં શકો. અને દુઃખી એટલા માટે છે કે જે નથી મેળવ્યું એને મેળવવા માટે દોડ્યા કરે છે. પરમાત્માએ જે આપ્યું છે એનો સદુપયોગ કરવો જોઈએ. પ્રભુએ જે આપ્યું છે એનો તમે ઉપયોગ કરીને એના સુખને માણી લો. પેટ ભરા લોકો રહ્યા છે. સામેવાળા માણસને કટાક્ષમાં કંઈનું કંઈ કહી દેવાવાળા લોકો રહ્યા છે સંસારમાં. સનતકુમારે પૂછ્યું, નારદ થયું છે શું? એ કહો ને. આ બધું આમ ફેરવા કરો છો આખું. સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું, દયા નથી રહી, દાન નથી રહ્યું, પવિત્રતા નથી રહી. થયું છે શું? એ કહો ને. જે થયું હોય તમને કહી દો. નારદે કહ્યું, તરુણી પ્રભુતા ગે શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયિણો લોભા દંપતીનાં ચ કલ્કનમ. નારદ કહે છે આ સંસારમાં ઘરે ઘરમાં ઝઘડા છે સનતકુમાર. ઘરે ઘરમાં પતિ અને પત્નીઓ ઝઘડા કરે છે. ઘરમાં સ્ત્રીઓના રાજ આવ્યા છે. પોતાની પત્નીઓ જેમ કે એમ પુરુષો કરવા લાગ્યા છે. અને કરવું જોઈએ. પુરુષની અપેક્ષા હોય કે મારું કયું મારી પત્ની કરે, તો પત્નીની પણ અપેક્ષા હોય કે મારું કયું મારો પુરુષ કરે. કયું કરવામાં વાંધો નથી, ડરીને ન રહેવું. વાલા ભક્તજનો, ડરવું નહીં. ન પુરુષે પત્નીથી ન પત્નીએ પુરુષથી. ડરવા કરતાં એકબીજાની મર્યાદા રાખી, એકબીજાને માન સન્માન આપીને તમે જીવશો તો આનંદ આવશે. એકવાર આમ 100 જેટલા કપલોનું સન્માન થતું હતું. બધાને બોલાવ્યા, દર્શન બધાને બોલાવ્યા, આમ બેહાડ્યા. એક સોફામાં 2 જ જણા. આમ જુઓ તો આમ સભા જાણે કોઈ દેવના દૂતોની સભા ભરી હોય એમ બેઠા હતા બધાઓ. અને મંચ ઉપરથી
સન્માનના શબ્દોના સૂર ચાલતા હતા. એમાં બરાબર કોઈ એક વક્તા એવો આવ્યો ને એણે વાતમાં જરા આમ બધાને હસાવતા હસાવતા કીધું કે જે લોકો પોતાના પત્નીથી ડરતા હોય એ ઊભા થઈ જાય. 100 કપલ હતા, એમાંથી 99 પુરુષ ઊભા થઈ જાય, એક બેઠો રહ્યો. સૌથી પહેલાં તાળીઓ વગડી આ 99 માટે તમે તમારી સત્યતાને પકડી લીધી છે, તમે સત્ય બોલ્યા છો એટલે તમારું સ્વાગત છે. એટલે 99 ઊભા રહ્યા, એને કોઈ તાળી ન વગાડી, બીજા જેટલા બેઠા તેને તાળી વગાડી, કારણ કે જેનું સન્માન થતું એ તાળી ન વગાડે પાછું. પણ જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમે 99 લોકોએ સ્વીકાર્યું કે અમે અમારા પત્નીથી ડરીએ છીએ એટલે ઊભા થઈ ગયા, એમાં એક માણસ ઊભો થયો, એને કહ્યું કે હવે આના માટે એટલી તાળીઓ વગાડો, એના પત્નીથી ડરતો જ નથી. બધાએ ખૂબ તાળીઓ વગાડી, કીધું કે સાહેબ તમે ઉપર આવો. સાહેબ ઉપર આવ્યા. સાહેબનું આપણે સન્માન કરવું છે, બધા લોકોએ પોતાની હાર સ્વીકારી. આ માણસે કહ્યું કે પત્નીથી ડરતો નથી એટલે મારે તમારું સન્માન કરવું છે. આવા શબ્દોથી જ્યારે એ ઓલા એન્કરિંગ કરવાવાળા ભાઈ જ્યારે એને શણગારતા હતા ને, એને સન્માન કરતા હતા શબ્દથી, ત્યારે જે માણસ ઊભો નહોતો થયો પોતાની પત્નીથી, ડરતો નથી એવું કહેવા માટે, એણે કાનમાં જઈને કીધું કે ભાઈ તમે આટલું બધું કયોમાં, એ તો મારી ઘરવાળી કીધું તું ખબરદાર ઊભા થયા છો તો, એટલે હું બેઠો રહ્યો તો. એ કે તરુણી પ્રભુતા ગે હે શાલકો બુદ્ધિદાયક. સગા ભાઈને સગો ભાઈ પોતાનું કામ કરવું છે પૂછતો બંધ થઈ ગયો, છેક દૂર સુધી ફોન કરે છે. શાળાઓનો સમય આવ્યો છે, સગા ભાઈને પૂછતો નથી કે મારા કામ કરવું છે તો શું કરવું જોઈએ. શાલકો બુદ્ધિદાયક. લોભી મા બાપ પોતાની દીકરીને વહેંચે છે. કન્યા વિક્રયણો લોભાત દંપતિ નામ ચ કલકનમ. આ સંસારમાં લોકો પોતાની દીકરીઓને વેચે છે. વેચવાનો અર્થ એવો છે વાલા ભક્તજનો કે દીકરીનું દહેજ લીધું હોય. દીકરીના વેવિશાળના સમયે દીકરાના બાપ પાસેથી જ્યારે પૈસા લીધા હોય તો દીકરીને વેચવા બરાબરનું પાપ છે. સનત કુમારે કીધું આ બધું મૂકો, મૂળ શું થયું છે કયો ને? તો કહે છે કે ઘરે ઘરમાં અશાંતિ છે, પતિ પત્નીઓ ઝઘડા જ કરે છે. આ સંસારમાં એક અંદરો અંદર લોકો ઝઘડો કર્યા કરે છે. માટે તમે, અરે નારદ, તમે એમ કહો છો બધાને સુધારવા છે? હા, ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. આ દુનિયા પોતાની મસ્તી મૂકી દે એવી છે નહીં. પણ જો તમને એ દુનિયા જે મસ્તીમાં રહે છે એ જગ્યામાં તમને ન ગમતું હોય તો તમે એ બસ્તી છોડી દો. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ए बेकार दिल તું यह બસ્તી છોડ દે. તું જ આ જગ્યા છોડીને જતો રહે. તને નથી ગમતું તું નીકળી જા. બાકી સુધારવાના પ્રયત્ન કરીશ તો એમાં કંઈ ફાવવાના નથી આપણે. કારણ કે આ દુનિયામાં કોઈ કોઈને સુધારી શક્યું નથી. ગમે તેટલી વસ્તુ તમે સારી લઈ આવો, સુધરી ન શકે કોઈ. હા, બગડે નહીં એની કાળજી થાય, પણ બગડી ગયેલું સુધરી જાય એવું કાંઈ હજી આમ બહુ નહીં. બગડી ગયેલું દૂધ પાછું સારું થાય કોઈ દી? પણ દૂધ બગડે નહીં એની કાળજી હોય. આ કથાઓ ને આ બધું એટલા માટે છે વાલા ભક્તજનો, મંદિરો, સત્સંગ, આ બધું એટલા માટે છે. જેમ ઘરમાં ફ્રીજ લઈ આવો છો કે વસ્તુ બગડી ન જાય,
એટલા માટે ઘરમાં ફ્રીજ લાવો છો, એમ આ સત્સંગમાં કોઈ સુધરી જાય એના માટે સત્સંગ નથી, જેટલા સુધરેલા છે એ બગડી ન જાય એના માટે આ કથાઓ છે વાલા ભક્તજનો. આ સુધારવાનો કાર્યક્રમ નથી, આ સમાજ સુધારણા માટે કથાઓ નથી. આ કથા તો જે લોકો સત્સંગમાં રહ્યા છે, જે લોકો પોતાના સ્વભાવને ક્યારેય બગાડ્યા નથી, એ બગડી ન જાય એટલા માટે